બેસવાનું છે। આઈએમડીનું અનુમાન છે કેરળથી ચોમાસું હાલ અંદાજે માત્ર 300 કિલોમીટર જેટલું દૂર। ગરમીને લઈ સૌથી રાહતના સમાચાર। આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળશે। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें हम गांधीनगर की और अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में 41.7 और गांधीनगर में 41.2 डिग्री मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है बल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस। ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। દેશમાં વહેલું થશે ચોમાસાનું આગમન। ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન 26 મેના કેરળમાં ચોમાસાનું આગમન થવાનું પૂર્વાનુમાન। આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું। तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। સમાચારમાં આગળ વધીએ। દાહોદમાં આપ કાર્યકરની અટકાયત। ગરબાડામાં આપના કાર્યકરે ફાયરિંગ કર્યું હતું। આપના પરાજિત ઉમેદવારે ધોળા દિવસે ફાયરિંગ કર્યું। પોલીસે શૈલેષ ભામુની અટકાયત કરી। વોટ કેમ ના આપ્યો તેવું કહીને 3 ડાઉન ફાયરિંગ કર્યું હતું। ભોગ બનનારના ઘરમાં ઘૂસી અપશબ્દો બોલ્યા હતા। યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પોલીસે હથિયાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। જે આરોપ ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઇજા પહોંચી નથી, સલામત છે। પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાડા પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષના આરોપી ભાભોને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા અન્ય જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે। સુરતના લિંબાયતમાં જાહેરમાં થયેલી હત્યાની ઘટનાએ ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા। મારુતિનગર સ્થિત હિન્દ ટી સેન્ટર પાસે એક યુવક પર જૂની અદાવત અને પૈસાની લેતી દેતીના વિવાદને લઈ 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી લિંબાયત પોલીસે સીસીટીવી, મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। તો ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આવી અને આશિક ઉપર હુમલો કરેલો જેમાં પગના ભાગે ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી તેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો અને એ છે જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો। આ ત્રણેય જે આરોપી છે કલુમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। બનેવીએ શાળા પર કર્યો હુમલો। ઝઘડાના સમાધાન માટે ગયેલ શાળા પર હુમલો કર્યો હોવાની વિગત। ગોરવાના હાસમી પાર્ક સીફા કોમ્પ્લેક્સ પાસેની આ ઘટના છે। હુમલાખોર બનેવીનો તલવાર સાથેનો વિડીયો વાયરલ। બનેવી અને તેના ભાઈએ મળી શાળા પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત શાળાને હોસ્પિટલમાં દાખલ કરાયો। तलवार से आए और अचानक से मैं बिल्डिंग से नीचे उतरा और मुझे जो है मेरे ऊपर हमला उन्होंने कर दिया। मैंने जो बचाव किया अपना और मुझे घाव काफ़ी पीठ पे मारे हैं और जो है अपना पैर के ऊपर भी मारे हुए हैं। तो क्या मानने का कारण? ये मानने का कारण एक्चुअली हमारे घर में शादी था तो हम लोग उनको मनाने के लिए गए हुए थे तो वो लोग मने नहीं, तो फिर उनसे बोला चाली हुई हमारी और दूसरे दिन उन्होंने बोला अब हम तुम्हें कल बताएंगे हम।
સમાચાર મોરબીમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી। શ્રમિક મજૂર પરિવારના મકાનનું ભાડું ચડી જતા મકાન માલિકે મકાનમાં રહેતા શ્રમિક પરિવારના પતિની સંમતિ લઈને તેની પત્ની અને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું। શ્રમિક પરિવારે માસિક 2000 રૂપિયાના ભાડે મકાન રાખ્યું હતું, પરંતુ શ્રમિકનું કામકાજ બરાબર ન ચાલતા ભાડું ચડી જતા પતિની સંમતિથી તેની પત્ની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા। તેમજ સગીર વયની દીકરી પર પણ નજર બગાડતા તેને હવસનો શિકાર બનાવી। આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી મકાન માલિક અને ભોગ બનનારના પતિ અને અન્ય સહ આરોપી સહિત કુલ 3 વિરુદ્ધ ગુનો નોંધી 2 ઇસમોને ઝડપી લીધા છે, જેમાં આરોપી પતિ હાલ જેલ હવાલે છે અને મકાન માલિકના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ઝડપ થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। સમાચાર વડોદરામાંથી સયાજીબાગ ઝૂમાં દીપડાની પજવણી કરનાર યુવકો સામે કાર્યવાહી હાથ ધરાઈ। ઝૂ ક્યુરેટરે 3 યુવકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। યુવકોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી દીપડાના વાડામાં કૂદી પજવણી કરી અને તેની રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે ગુનો નોંધી યુવકોની શોધખોળ શરૂ કરી। ઝૂ જોવા આવતા સહેલાણીઓ દ્વારા નો એન્ટ્રીના વિસ્તારમાં પ્રવેશ કરીને આ દીપડાની જે રીલ વાયરલ કરવામાં આવી છે તેની સામે સજાગ થઈને તંત્રે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વન્યજીવન અધિનિયમ 1972 હેઠળ ઝૂના પ્રાણીઓની પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા બાબતની કલમો દાખલ કરી અને ગુનો નોંધવા સયાજીગંજ પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવેલી છે, એટલે સદર બાબતે પોલીસ તપાસ શરૂ છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 15 મેના રોજ 11 થી વધુ નાના મંદિરો તોડી પાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે। કાર્યવાહીના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે ગદા સાથે અનોખું પ્રદર્શન કર્યું હતું। શ્રીરામ જય રામની ધૂન અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર પર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવવાનો અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો। ભાજપ રામના નામે ચૂંટણી જીતીને હવે હનુમાનજીના મંદિરો પર બુલડોઝર ચલાવતી હોવાનો આરોપ લગાવતા શહેરમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો હતો। કે આપણા લોકપ્રતિનિધિઓ કોઈ પણ પાર્ટીને આપણે ચૂંટીને મોકલા હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એમને પણ બંધારણે જે આપણને હક આપેલો છે, લોકશાહીમાં જે હક આપેલો છે, એક ફોન કરીને પૂછવું જોઈએ કે અડધી રાતે ધાડ પાડવું આવે એ રીતે તંત્ર કઈ રીતે આ મંદિરો પાડી રહી છે। તો હું આપના માધ્યમથી રાજકોટની ધર્મપ્રેમી જનતાને પણ વિનંતી કરી રહ્યો છું કે આપે જેને ચૂંટીને મોકલા છે કોઈ પણ પાર્ટીનો, એને પણ આ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ। સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ। શહેરની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે મહત્વની બેઠક। અમદાવાદ સીપીને ક્રાઇમ રેટનું પ્રેઝન્ટેશન કર્યું। ક્રાઇમ રેટ પર કાબુ મેળવવા માટે અમિત શાહની ટકોર। એસજી હાઈવે પર ટ્રાફિક સમસ્યાનું સમાધાન લાવવા ગૃહમંત્રીની સૂચના। મુખ્ય જંકશનનો ઉપયોગ ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા ટકોર કરાઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ કડક સૂચના આપી છે। નિર્માણાધીન બ્રિજની આસપાસના ડાયવર્ઝનમાં તકેદારી રાખવા સૂચન કર્યું। તો તળાવમાં જોડાણ અંગે પણ અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો। તળાવોના બ્યુટિફિકેશન ઉપર સવિશેષ ધ્યાન આપવા તાકીદ કરી। મુલાકાતીઓને હરવા ફરવા લાયક તળાવ બનાવવા અને નાના બાળકો માટે પ્રવૃત્તિઓ શરૂ કરવા શાહની ટકોર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। અમિત શાહના કાફલામાં કારનો ઘટાડો કરાયો।
સામાન્ય રીતે 10 થી વધુ સુરક્ષા કારના કાફલા સાથે અમિત શાહ હોય છે. આજે ફક્ત 3 કારના કાફલા સાથે અમિત શાહ આવ્યા. અમદાવાદમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ગ્રીન લોકસભા બેઠક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી. લોકસભામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે ચિતાર મેળવ્યો. અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને ડીઆરએમ પણ હાજર રહ્યા. રેલવે ટ્રેક નજીક પણ વૃક્ષારોપણ કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. લોકસભા વિસ્તારમાં તળાવ ઊંડા કરવા અને નવા તળાવ બનાવવા સંદર્ભે પણ ચર્ચા કરાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ એસટી નિગમ ડીઝલ બચત અને મુસાફરોને વધુ સારી સેવા આપવા સજ્જ બન્યું. ડીઝલનો ઓછો વપરાશ થાય તે માટે ડ્રાઈવરોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ગતિ મર્યાદા જાળવવી અને અચાનક બ્રેક ટાળવા સૂચનાઓ આપવામાં આવી. દરેક ડિવિઝનને ડીઝલ વપરાશનું મોનિટરિંગ કરવા પણ સૂચના અપાઈ છે. વેકેશન દરમિયાન લોકો જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરતા થતા મુસાફરોની સંખ્યામાં 4% વધારો નોંધાયો. 11 મે થી અત્યાર સુધીમાં આશરે 1 લાખ વધારાના મુસાફરો એસટી સેવામાં જોડાયા છે, જેને ધ્યાનમાં રાખી ગઈકાલથી 300 વધારાની બસો દોડાવવામાં આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા અપાયેલ કરકસરના આહવાનને ધ્યાને રાખી નિગમ દ્વારા આગામી સમયમાં 300 બસોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ ગઈકાલેથી તબક્કાવારમાં સંચાલનમાં મૂકવા માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફ્રન્ટ, રિયર, એર સસ્પેન્શનવાળા BS6ના અને જે પ્રકારના સુપર એક્સપ્રેસ વાહનો અને મિની વાહનોને અને નવીન કલર સ્કીમ સાથે લોન્ચ કરવામાં આવેલા છે. ઉપલબ્ધ કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ઈંધણના વપરાશમાં શક્ય તેટલા ઘટાડો થાય અને નાગરિકને અવરોધ રહી જાહેર પરિવહન સેવામાં પ્રાથમિકતા આપવાનો નિગમનો પહેલો ધ્યેય છે. સુરત શહેરમાં ચોમાસા પૂર્વે વિકાસના કામોમાં વિલંબ થતો હોવાના મુદ્દે હવે ધારાસભ્યએ અપીલ કરી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત રહેતા રોડ, ગટર અને પાણી લાઇન સહિત અગત્યના વિકાસ કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી અધિકારીઓનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ચોમાસું નજીક હોવાથી પ્રી મોન્સૂનના કામો સમયસર પૂર્ણ ન થાય તો લોકોને પાણી ભરાવા, ગટર ઉભરાવા અને ખરાબ રસ્તાઓ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ધારાસભ્ય મનપાને વહીવટ કામગીરી અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન જાળવી વિકાસના કામોને ગતિ આપવા અપીલ કરી. આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે, વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી, પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. ચોમાસું માથે છે, જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ. મહાનગરપાલિકાનું જેટિંગ મશીન રોડમાં ગરકાવ. પાણીગેટ વિસ્તારમાં રોડ ધસી જતા મશીન ફસાયું. નબળી રોડ કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ. VVIP વિઝિટમાં સારું કામ થાય છે, સ્થાનિકોનો આક્ષેપ છે. રોડની ગુણવત્તા અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા. વેરા ભરતા નાગરિકોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. શહેરના નાજુક રોડ મુદ્દે પણ ચર્ચામાં પાલિકા તંત્ર. તો સ્થાનિકોની નબળી કામગીરી સામેનો આક્ષેપ છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક મશીન આખું ફસાઈ ગયું હતું. ચોમાસા પહેલા રોડની હાલત જુઓ કે જેના કારણે નાના વાહનો તો ત્યાંથી પસાર થતા પણ ડરે છે. લોકોમાં પણ એક ડરનો માહોલ છે. જેટિંગ મશીન આખું ખાડામાં ગરકાવ થઈ ગયું ત્યારે રોડની જે ગુણવત્તા છે તેને લઈને સવાલો ઊભા થયા છે. અને મહત્વના સમાચાર. અમદાવાદ શહેરમાં ધોરણ 10ના ઓછા પરિણામોને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં. પરિણામ સુધારણા અભિયાન અંતર્ગત ઓછું પરિણામ લાવનાર શાળાઓના આચાર્યો અને સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નબળા પરિણામ અંગે આચાર્યોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ તેમને પૂરક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવાની સૂચના આપવામાં આવી. શહેરના 10 સેન્ટર પર નાપાસ વિદ્યાર્થીઓને લાવી બેસ્ટ ઓફ 2 અને પૂરક પરીક્ષાની તૈયારી કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. તમામ બાળકો સુધી પહોંચો અને આવા બાળકોના વાલીઓને સમજાવી એનું રજિસ્ટ્રેશન વધારે થાય એ પહેલો પ્રયાસ કરવાની કહ્યું. બીજા નંબરે અમે એમના વર્ગો શરૂ કર્યા. દરેક શાળામાં વર્ગ શરૂ થાય
અને દરેક શાળા નહીં તો ઓછામાં ઓછી એક સેન્ટર દરેક બીટમાં થાય, એટલે અમદાવાદમાં 10 સેન્ટર અમે શરૂ કર્યા. તો આ રીતે વિદ્યાર્થીઓને સેન્ટરમાં સારા એક્સપર્ટ ટીચર દ્વારા વારા પરથી એમને જે જરૂરી છે પરીક્ષાલક્ષી માર્ગદર્શન, એ માર્ગદર્શન આપવામાં આવે. રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવા નિમાયેલા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલનની બેઠક મળી હતી, જેમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય, ભરૂચના સાંસદ અને નાંદોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં પહેલી જ બેઠક ભારે તોફાની બની હતી. આ બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકસૂરે અધિકારીઓ પર વરસ્યા હતા, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ કાળજાળ ઉનાળામાં પીવાના પાણીની તકલીફ અંગે અધિકારીઓ પાસે માહિતી માંગી હતી, તેમજ લાંબા સમયથી બંધ પડેલા જૂના રાજના રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ડેડિયાપાડાથી બોગજ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટરે શરૂ કરતા જ વન વિભાગના અધિકારીઓએ અટકાવી દીધું હોવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવા ભારે રોષ ઠાલવ્યો અને રોડ રસ્તા તેમજ પાણી જેવા લોકહિતના મહત્વના પ્રશ્નોને લઈ નેતાઓની ઉગ્ર રજૂઆતોથી મામલો ગરમાયો. જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે, ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે. વર્ક ઓર્ડર 2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યા, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે. બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે. 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે. 3, 4, 5 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી. ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે. તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી.